સુરત વકીલ મંડળની જિલ્લા કલેક્ટરને રજૂઆત સિટી સર્વે કચેરીમાં અધિકારીઓ બેફામ બન્યાનો આરોપ સિનિયર વકીલ સાથે ગેરવર્તન કર્યાનો આરોપ સિનિયર વકીલને ગેટ આઉટ કહી અને બહાર કાઢ્યાનો આરોપ 7 મહિનાથી એન્ટ્રી ન થતા વકીલ રજૂઆત માટે ગયા હતા ઓફિસમાં વકીલોને એન્ટ્રી ન હોવાનું કીધું હોવાનો આરોપ સરકારી કચેરીઓમાં વકીલોની રજૂઆત સાંભળવામાં નથી આવતી તેવું વકીલ મંડળે કહ્યું છે વકીલ મંડળે કલેક્ટરને તાત્કાલિક હસ્તક્ષેપ અને કાર્યવાહીની માંગ કરી સુપ્રિન્ટેન્ડન્ટ HR પટેલ અને એની સાથેના બીજા સુપ્રિન્ટેન્ડન્ટ આ બંને ભ્રષ્ટાચારમાં લીન થઈ ગયા છે તો એ મેન્ટેનન્સ સર્વેયરને ખકડાવે કે તું વકીલને લઈને કેમ આવ્યો અને કીધેલું પાર્ટીને બોલાવો તો પાર્ટીને બોલાવી નથી તું વકીલને લઈને આવ્યો છો એમ કરીને મને પહેલાં ગેટ આઉટ કરી દીધો અને પછી એને પણ ખકડાવ્યો એટલે આ રીતે અસીલોને બોલાવીને ભ્રષ્ટાચાર કરવાની આ લોકોની ટેવ પડી ગયેલી છે અને મોટી મોટી રકમ માંગે છે કાયદેસરનું કામ કરવા માટે પણ મોટી રકમો માંગે છે અને પ્રાંત ઓફિસના હુકમનો અનાદર કરીને કન્ટેમ ઓફ ધી કોર્ટ કરી છે એટલે આ બાબતે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને મારા વકીલ મિત્રો બધા સાથે છે વકીલ મંડળના હોદ્દેદારો પણ સાથે આજે રજૂઆત કરવા આવ્યા છે।